નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આ ચેનલમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 10 ભારતની ખેતી એનો નકશો કર્યા બાદ ચેપ્ટર નંબર 9 છે, બરાબર? એટલે કે વન અને વન્યજીવ સંસાધન. આ ચેપ્ટર બોર્ડની અંદર 5 ગુણનું પૂછાય છે. 2 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે અને 1 ગુણનો નકશો ફરજિયાત આ ચેપ્ટરમાંથી પૂછાય છે. આ ચેપ્ટરનો અભ્યાસ ધોરણ 9 ની અંદર તમે કરી ગયા છો. આ ચેપ્ટરમાં નકશાની અંદર આપણે 2 વસ્તુ દર્શાવવાની છે. એક તો ભારતની અંદર કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે, અને ભારતની અંદર કયા કયા અભયારણ્ય છે તે. ઘણા વિદ્યાર્થીઓના ચેપ્ટર એકદમ અઘરું લાગતું હોય છે નકશાની બાબતમાં. કાંઈ વાંધો નહીં, આપણે એકદમ સરળતાથી રાજ્યો સાથે આપણે આ ચેપ્ટરની અંદર નકશો કરવાનો છે. બધા ધ્યાનથી જોજો, પૂરેપૂરો વિડીયો જોજો. ગેરંટી આપું છું, વિડીયોના અંત સુધીમાં બધા જ રાષ્ટ્રીય ઉદ્યાન ને બધા જ અભયારણ્ય તમારે ક્લિયર થઈ જશે. અને આ બોર્ડની અંદર પૂછાયેલા અને IMP જ હું તમને કરાવવાનો છું આની અંદર, બરાબર? ચાલો, પહેલાં તમને ખબર હોય છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બેમાં તફાવત શું છે. યાદ રાખજો, આપણા દેશની અંદર અભયારણ્ય છે ને એ રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કરેલ હોય, એટલે કે રાજ્ય સરકારે અભયારણ્યની રચના કરેલ છે. અને અભયારણ્ય શા માટે બનાવવામાં આવે? તો આપણા દેશની અંદર જે પણ વન્યજીવો છે એમના સંરક્ષણ માટે અભયારણ્ય બનાવવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર બંને દ્વારા સંચાલિત હોય એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. જ્યારે અભયારણ્ય માત્ર કોના દ્વારા સંચાલિત હોય? રાજ્ય સરકાર દ્વારા. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને જેનું સંચાલન કરે એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. બંનેનો હેતુ શું છે? બંનેનો હેતુ એક જ છે, દેશની અંદર વન્યજીવોનું સંરક્ષણ કરવું. એ અભયારણ્ય હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન, બંનેનો એક જ હેતુ છે. ચાલો, હવે નકશાની અંદર તમારે ક્યાં દર્શાવવાનું છે ધ્યાનથી તમારે જોવાનું છે. ઓકે, ચાલો. તો પહેલું આપણે ક્રમમાં પહેલા આપણે અહીંથી આમ આખી એક લાઈન આપણે બનાવીશું, બરાબર? અને તમને યાદ રહી જાય ને એવી રીતના મારે તમને શીખવવાનું છે. તો પહેલું તો જમ્મુ કાશ્મીર અહીંયા રાજ્ય છે આપણું. જો આ ઉપરનું લદ્દાખ છે, લદ્દાખની નીચે કયું છે? જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની અંદર એક રાષ્ટ્રીય ઉદ્યાન આવશે જેને કહેવાય દચીગામ, બરાબર? પછી જમ્મુ કાશ્મીરની નીચે અહીં એક રાજ્ય આવશે. આ રાજ્યનું નામ શું છે? હિમાચલ પ્રદેશ. શું નામ છે? હિમાચલ પ્રદેશ. ના આપણે કાંઈ નથી દર્શાવવાનું, પણ આ જે ઉત્તરાખંડ રાજ્ય છે ત્યાં આપણે 2 રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવીશું, રાજાજી અને કોર્બેટ. ત્યાર પછી મનાસ અને કાંજીરંગા આપણે ક્યાં દર્શાવીશું? અસમની અંદર. તો ચાલો આપણે દર્શાવીએ. ધ્યાનથી તમે જોજો કેવી રીતના તમારે દર્શાવવાનું અને ક્યાં દર્શાવવાનું. તો પહેલા તો આપણે દર્શાવવાનું છે દચીગામ. દચીગામ તો અહીંયા આવશે જમ્મુ કાશ્મીરમાં, બરાબર? અને અહીંયા તમારે કોઈ પણ નિશાની કરવાની અને એરો મારીને લખવાનું છે દચીગામ, બરાબર? એરો મારી શું લખવાનું? દચીગામ, બરાબર? તો જમ્મુ કાશ્મીર છે, આ જમ્મુ કાશ્મીર રાજ્ય જેના હાલમાં અત્યારે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે, આ લદ્દાખ અને નીચેનો ભાગ કયો છે? જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર તમારે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાનું રહેશે. બોર્ડની અંદર ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ત્યાર પછી બીજા 2 રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ઉત્તરાખંડની અંદર આવશે. તો આને શું કહેવાય? ઉત્તરાખંડ. ટૂંકમાં યાદ રાખવું હોય તો આને કહેવાય લદ્દાખ, આને કહેવાય હિમાચલ પ્રદેશ, ને આને કહેવાય ઉત્તરાખંડ, બરાબર? તો અહીંયા તમારે દચીગામ પછી બીજું મહત્વનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, 2 એક જ રાજ્યમાં આવશે, રાજાજી, બરાબર? રાજાજી અને બીજું કયું? કોર્બેટ. ક્યાં દર્શાવવાનું છે? ઉત્તરાખંડની અંદર. તો આપણે દર્શાવીશું. તો અહીંયા જે ઉત્તરાખંડ રાજ્ય છે તો અહીંયા તમારે દર્શાવવાનું છે રાજાજી. એરો મારીને લખવાનું છે રાજાજી, બરાબર? અને ઉત્તરાખંડની આ બાજુ તમે રાજાજી દર્શાવ્યું, તો ઉત્તરાખંડની આ બાજુ તમારે મોસ્ટ IMP છે તો એનું નામ શું છે? તો એનું નામ છે કોર્બેટ. અહીંયા તમારે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન તમારે દર્શાવવાનું છે. પહેલા તો આપણે બધા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં દર્શાવવાનું એ જોશું, ત્યારબાદ આપણે અભયારણ્ય જોશું, છેલ્લે આપણે પક્ષી અભયારણ્ય. ચાલો, હજી આપણે લાઈનમાં જ લેવાનું છે. પહેલા અહીં દચીગામમાં તમે દચીગામ છે તમે જમ્મુ કાશ્મીરમાં દર્શાવ્યું, ઉત્તરાખંડની અંદર રાજાજી દર્શાવ્યું, પછી હું દર્શાવ્યું કોર્બેટ. અને ત્યારબાદ આપણે અસમની અંદર, અસમના પણ બંને રાષ્ટ્રીય ઉદ્યાન બોર્ડ માટે IMP છે. તો આ બાજુ જે કોર્નર આવશે ને એ કોર્નરનું નામ શું છે? મનાસ. અસમના આ છેડે તમારે કયું દર્શાવવાનું છે? મનાસ દર્શાવવાનું છે. અને અસમના આ છેડે તમારે કયું દર્શાવવાનું છે? કાજીરંગા. કાજીરંગા તો મોસ્ટ IMP છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે
જેટલું આઈએમપી છે એટલું જ આઈએમપી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ. આ વિડીયો બંને વિદ્યાર્થીઓ માટે છે, બરાબર. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ હોય કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ. થઈ ગઈ આખી આખી લાઈન? 5 યાદ રહી ગયા? ફટાફટ રિપીટ. જો જમ્મુ કાશ્મીરમાં દચીગામ, ઉત્તરાખંડમાં 2, બોલો રાજાજી અને કોર્બેટ. રાજાજી અહીંયા દર્શાવવાનું, કોર્બેટ અહીંયા દર્શાવવાનું. ત્યારબાદ અહીં કયું દર્શાવવાનું છે? મનાસ. ક્યાં દર્શાવવાનું? અસમ. અને અહીંયા કયું દર્શાવવાનું છે? કાઝીરંગા. તો 5 ક્લિયર. ચાલો ધીમે ધીમે 5 ક્લિયર છે. હવે આપણે ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાન આપણે જોવાના છે. ચાલો તો ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આપણે વાત કરીશું. તો પહેલા તો તમારે યાદ રાખવાનું છે, પહેલું જે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન લેશું, આપણે કોનરથી શરૂઆત કરવાની છે. જો ગુજરાતનો જે આ ખૂણો છે, હવે ગુજરાતનો જે અહીં ખૂણો પડ્યો, બરાબર. હવે તમને બધાને ખબર છે આને શું કહેવાય? કચ્છનો અખાત કહેવાય. અને જિલ્લો કયો લાગશે? જામનગર. અને આ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે જેને કહેવાય દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. શું કહેવાય? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. અને તમને પૂછે કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે કયા અખાત પાસે છે? કચ્છના અખાત પાસે, બરાબર. અને જિલ્લો કયો લાગશે? જામનગર. રેડી? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવ્યા બાદ હવે બીજું મોસ્ટ આઈએમપી છે, એ આપણે સૌરાષ્ટ્રની અંદર આવે. અને કયું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો અહીંયા આપણું જુનાગઢ આવશે. જો આ જુનાગઢ આવશે. અને અહીંયા તમે જે રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવ્યું એનું નામ શું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. કયું રાષ્ટ્રીય ઉદ્યાન? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. હવે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવ્યું. પાછું તમારે થોડુંક ઉપર જવાનું. જુનાગઢથી તમે આ બધું થોડાક જશો તો અહીંયા આપણું શું આવશે? ભાવનગર. અને ભાવનગરની અંદર તમારે અહીંયા એક રાષ્ટ્રીય ઉદ્યાન તમારે દર્શાવવાનું છે. તો આ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તમને ખબર હોવી જોઈએ. તો આ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. આને કયું રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય? વેળાવદર. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનનું બીજું નામ મેં લખેલું છે. જો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનનું બીજું નામ શું છે? કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. જે કયા જિલ્લાની અંદર આવશે? ભાવનગર જિલ્લાની અંદર. ક્લિયર થયું તમને? અને છેલ્લે જે તમને વારંવાર પૂછાતું નથી પણ તમે જોઈ લીધું હોય તો તમને ખબર પડે. ચાલો તો એ કયું છે? તો એ છે નવસારી જિલ્લાની અંદર આવેલું એક રાષ્ટ્રીય ઉદ્યાન. એટલે કે અહીંયા આવશે. જો અહીંયા નવસારી જિલ્લો છે તો અહીંયા એક રાષ્ટ્રીય ઉદ્યાન આવશે જેને કહેવાય વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો થઈ ગયા ગુજરાતના 4 અને આમાંય તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. ચાલો કયા કયા? એક તો અહીંયા જામનગર પાસે કયું આવે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. પછી જુનાગઢમાં કયું આવશે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ભાવનગરની અંદર કયું આવશે? વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનનું બીજું નામ શું છે? કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો અને નવસારી પાસે કયું આવશે? વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે આપણે વાત કરીશું બીજા અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં એક આવશે તમારે રાજસ્થાનની અંદર. તમે જો રાજસ્થાનની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એનું નામ શું છે? રણથંભોર. ક્યાં દર્શાવવાનું છે તમારે? રણથંભોર. ધ્યાનથી તમે જોજો. રાજસ્થાનની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન છે તો રણથંભોર. તો અહીંયા તમારે દર્શાવવાનું છે રણથંભોર, બરાબર. આ કયું મેં રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવ્યું? રણથંભોર. તો પછી તમે એરો મારીને લખી શકો. અહીંયા શું લખી શકો? રણથંભોર, બરાબર. આ મેં રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં દર્શાવ્યું? રાજસ્થાનની અંદર. ચાલો આવડી ગયું તમને? ફરી વાર રિપીટ કરો. ચાલો જમ્મુ કાશ્મીરમાં દચીગામ, ઉત્તરાખંડમાં રાજાજી અને કોર્બેટ. ચાલો અસમની અંદર મનાસ અને કાઝીરંગા. ગુજરાતમાં 4 કયા કયા? જામનગર પાસે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જુનાગઢમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગરમાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ને નવસારીમાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ને રાજસ્થાનની અંદર રણથંભોર. ચાલો તો આ ક્લિયર થયું. હવે તમારે યાદ રાખવાનું છે ભારતના 2 ભગવાન. કયા કયા ભગવાન? એટલે કે ભગવાન શિવ અને ભગવાન કાન્હા, જે ભારતની રક્ષા કરવા માટે ક્યાં બેઠા છે? ભારતની મધ્યમાં. તો યાદ રાખજો કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય કે પછી તમને શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય, બંને તમારે ક્યાં દર્શાવવાનું છે? મધ્યપ્રદેશની અંદર. તો તમારે કઈ જગ્યાએ દર્શાવવાનું? ધ્યાનથી તમે જોજો. તો અહીંયા ખાસ કરીને અહીંયા મધ્યપ્રદેશમાં અહીંયા એક રાષ્ટ્રીય ઉદ્યાન આવશે, બરાબર. તો અહીંયા તમારે ઉપર મધ્યપ્રદેશની ઉપર અહીંયા એક રાષ્ટ્રીય ઉદ્યાન છે જેનું નામ શું છે? શિવપુરી. કયું રાષ્ટ્રીય ઉદ્યાન? શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન. કયું રાષ્ટ્રીય ઉદ્યાન? શિવપુરી. અને કાન્હા તમારે ક્યાં દર્શાવવાનું છે?
કાન્હા તમારે મધ્યપ્રદેશની અહીંયા દર્શાવવાનું છે. તો અહીંયા તમારે કયું આવશે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. વિદ્યાર્થી મિત્રો એકદમ ક્લિયર કટ માહિતી આપવામાં આવે છે કે કયું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં દર્શાવવાનું છે. બરોબર ધ્યાનથી તમે એક નકશો લેજો, મારી સાથે તમે નકશામાં દર્શાવતા જજો, તો જ તમને આસાનીથી આવડશે. આ નકશાની પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. રેડી? તો અહીંયા કયું છે? શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન અને આ કયું છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. બે ક્યાં આવશે? મધ્યપ્રદેશ. કેવી રીતના યાદ રાખ્યું? ભારતની મધ્યમાં આ બંને ભગવાન ભારતની રક્ષા કરવા માટે બેઠા છે. કયા કયા? શિવપુરી એ ઉપર આવશે અને કાન્હા ક્યાં આવશે? નીચે આવશે. રેડી? ચાલો એની પછીનું રાષ્ટ્રીય ઉદ્યાન છે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન ચોપડીમાં આપ્યું છે પશ્ચિમ બંગાળ, પણ પશ્ચિમ બંગાળમાં ન આવે. સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન તમારે આવશે ઓડિશાની અંદર, એટલે કે અહીંયા આવશે. તમે જો પશ્ચિમ બંગાળ થી થોડુંક નીચે એટલે કે ઓડિશાની અંદર અહીંયા એક રાષ્ટ્રીય ઉદ્યાન આવશે જેમને કહેવાય સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. ચોપડીમાં થોડુંક તમને પશ્ચિમ બંગાળમાં આપેલું છે, પશ્ચિમ બંગાળમાં નો આવે. આવે ક્યાં? ઓડિશાની અંદર. રેડી? હવે છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવશે? તો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન એ કર્ણાટકમાં આવશે. તો કઈ જગ્યાએ? જો આ કર્ણાટક, કેરળ અને તમિલનાડુની જે બોર્ડર પડે છે ને, તો અહીંયા તમારે એક રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાનું છે. આને કહેવાય બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. કયું કહેવાય? બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. ક્યાં દર્શાવવાનું? તો કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં. પણ દર્શાવવાનું કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યની અંદર. રેડી? પછી છે એક છે ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન તમારે ક્યાં દર્શાવવાનું? તો ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન તમારે દર્શાવવાનું તમિલનાડુ, આપણે ચેન્નાઈ પાસે. રેડી? તો અહીંયા આવશે ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન. કયું આવશે? ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન. નકશો તમે લઈ જાઓ અને નકશાની અંદર તમે આ બધી વસ્તુ દર્શાવતા જશો તો તમને આસાનીથી ખબર પડશે. અને એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર, જેમનું નામ છે તાબોડા રાષ્ટ્રીય ઉદ્યાન. અને તાબોડા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે એ તમને ખબર હોવી જોઈએ. એ આવશે મહારાષ્ટ્રની અંદર, એટલે કે એ તમારે અહીંયા દર્શાવવાનું. જો તાબોડા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો મહારાષ્ટ્રમાં તમારે અહીંયા દર્શાવવાનું છે. આ કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તાબોડા રાષ્ટ્રીય ઉદ્યાન. મેં લખેલું છે જો આ જે તાબોડા રાષ્ટ્રીય ઉદ્યાન છે ક્યાં દર્શાવવાનું છે? મહારાષ્ટ્રની અંદર, અહીંયા. રેડી? સમજ પડી? તો આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એનું એકવાર ફટાફટ રિપીટેશન, ત્યાર પછી આપણે અભયારણ્ય તરફ આગળ વધીએ. ચાલો બધાને ખબર હોવી જોઈએ. તો વાત આપણે કરી, ખાસ કરીને તમે જો દચીગામ ક્યાં દર્શાવ્યું? જમ્મુ કાશ્મીર. ઉત્તરાખંડમાં રાજાજી અને કોર્બેટ. પછી અસમની અંદર મનાસ અને કાઝીરંગા. પછી રાજસ્થાનની અંદર રણથંભોર. ગુજરાતની અંદર કેટલા? બોલો, ગુજરાતની અંદર કેટલા? 4. કયા કયા? તો એક તો જામનગર પાસે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, પણ કયા અખાતની બાજુમાં છે? કચ્છના અખાતની બાજુમાં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ જિલ્લામાં. ભાવનગરમાં વેળાવદર પાસે કયું રાષ્ટ્રીય ઉદ્યાન? વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. ને નવસારીમાં વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. ચાલો પછી કર્ણાટકમાં કયું? બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. તમિલનાડુમાં કયું? ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન. ઓડિશાની અંદર કયું? સિમલીપાલ. ચાલો પછી રાજસ્થાનની અંદર કયું? રણથંભોર. મધ્યપ્રદેશની અંદર શિવપુરી અને કાન્હા. યાદ રહી ગયું? ચાલો હવે આપણે વાત કરવાની છે અભયારણ્ય, કે ભારતની અંદર કયા કયા અભયારણ્ય ક્યાં આવે તેની આપણે વાત કરવાની છે. તો હવે અભયારણ્ય વિશે આપણે માહિતી મેળવીશું. ચાલો તો પહેલા તો બે સૌથી મહત્વપૂર્ણ અભયારણ્ય જે રાજસ્થાનની અંદર જ આવે, અને એ બે અભયારણ્ય કયા છે? એક છે સારિસ્કા અને બીજું છે કેવલાદેવ ઘાના. બરાબર? અને કેવલાદેવ ઘાના આમ જોવા જઈએ ને તો પક્ષી અભયારણ્ય છે. બરાબર? અને તમને કારણ કે કેવલાદેવ ઘાના આ અભયારણ્યની અંદર એ પક્ષીઓ છે, યાયાવર પક્ષીઓ, એટલે વિદેશમાંથી પક્ષીઓ અહીંયા આવે છે. શું ગાળવા માટે? શિયાળો ગાળવા માટે. એ તમે સ્કૂલમાં ભણેલા જ હશો બધા. બરાબર? તો સારિસ્કા અને કેવલાદેવ ઘાના જે અભયારણ્ય છે એ તમારે ક્યાં દર્શાવવાનું છે? રાજસ્થાનની અંદર. પણ કઈ જગ્યાએ? તમે જો તો પહેલા તમારે આજે તમને રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન દેખાય છે, બરોબર, એનાથી થોડુંક આ બાજુ તમારે જવાનું. તો અહીંયા જે એક અભયારણ્ય છે, બરાબર, એ મેં કયું અભયારણ્ય દર્શાવ્યું? તો આ છે સારિસ્કા. આ કયું અભયારણ્ય છે? સારિસ્કા. બરાબર? ચાલો એ ક્યાં આવશે? રાજસ્થાનની અંદર. અને એની બાજુમાં અહીંયા જ આવશે એક બીજું રાષ્ટ્રીય ઉદ્યાન જેને કહેવાય કેવલાદેવ. આને શું કહેવાય? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન.
તમને સમજ પડી ને તો બાજુમાં 3 થશે. જો અહીંયા સારિસ્કા એ અભયારણ્ય છે અને કેવલાદેવ પણ શું છે? અભયારણ્ય છે. બે ક્યાં આવશે? રાજસ્થાનની અંદર. રણથંભોરી શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન. અહીં સુધી તમને ખબર પડી? ચાલો હવે એની પછી છે ચંદ્રપ્રભા. ચંદ્રપ્રભા તમારે ક્યાં દર્શાવવાનું છે? ઉત્તર પ્રદેશની અંદર. કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશ, પણ થોડુંક નીચે આ બાજુ. અહીંયા તમારે ચંદ્રપ્રભા દર્શાવવાનું છે. ચંદ્રપ્રભા અભયારણ્ય તમારે ક્યાં દર્શાવવાનું છે? તો ઉત્તર પ્રદેશમાં અહીંયા દર્શાવવાનું છે. તો અહીંયા તમારે લખવાનું છે ચંદ્રપ્રભા. શું લખવાનું છે? ચંદ્રપ્રભા. ચંદ્રપ્રભા તમારે ક્યાં દર્શાવવાનું છે? ઉત્તર પ્રદેશની નીચે. દર્શાવ્યું બધાએ? ચાલો હવે ચંદ્રપ્રભા દર્શાવ્યા બાદ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન, એતુર નાગરમ. એતુર નાગરમ અભયારણ્ય ક્યાં આવશે? તો 2014માં નવા રાજ્યની રચના થઈ હતી ભારતમાં. કયું રાજ્ય છે? તેલંગાણા. તેલંગાણા રાજ્યની અંદર અહીંયા તમારે દર્શાવવાનું છે એતુર નાગરમ. કયું અભયારણ્ય દર્શાવવાનું છે? એતુર નાગરમ. કયું અભયારણ્ય? એતુર નાગરમ. રેડી? હવે ગયા વર્ષે બોર્ડની અંદર પૂછાઈ ગયું એ અભયારણ્ય, અને એ અભયારણ્ય કયું છે? પેરિયાળ અભયારણ્ય. ગયા જ વર્ષે માર્ચ 2024 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે પેરિયાર અભયારણ્ય ક્યાં આવશે? તો કેરળ રાજ્યની અંદર. ક્યાં દર્શાવવાનું છે? કેરળ. તો અહીંયા દર્શાવવાનું. તમે જો અહીંયા કેરળ અને તમિલનાડુની બોર્ડર લાગે ત્યાં દર્શાવવાનું છે, પણ એનો ભાગ ક્યાં આવશે? તો કેરળની અંદર. અને પછી તમારે લખવાનું. શું લખવાનું? તો પેરિયાર અભયારણ્ય. ચાલો હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની તો વાત કરી, અભયારણ્યની પણ વાત કરી. હવે ભારતની અંદર જે પણ મહત્વપૂર્ણ શું છે? તો પક્ષી અભયારણ્ય છે. તો આપણે પક્ષી અભયારણ્ય વિશે પણ આપણે વાત કરીશું કે ભારતની અંદર કયા કયા પક્ષી અભયારણ્યો પ્રખ્યાત છે. તો પક્ષી અભયારણ્ય પેલું મોસ્ટ ટાઈમ એક પક્ષી અભયારણ્ય છે. તમે જો કયું પક્ષી અભયારણ્ય છે? એક છે નળ સરોવર. નળ સરોવર તમારે ક્યાં દર્શાવવાનું છે? આપણે ગુજરાતના અમદાવાદની અંદર. તો અમદાવાદ ગુજરાત, બરાબર. તો અહીંયા આવશે. જો આપણું ઉપર જશો, આ ખૂણો પડે છે ખંભાતનો વખત, એનાથી થોડું ઉપર, અને અહીંયા સરસ મજાનું આપણે શું દર્શાવી દેવાનું છે? તો એક પક્ષી અભયારણ્ય. અને આ પક્ષી અભયારણ્ય કયું છે? તો લખી નાખવાનું એરો મારીને. શું લખવાનું છે? નળ સરોવર. ચાલો કયું પક્ષી અભયારણ્ય છે? નળ સરોવર. ક્યાં દર્શાવ્યું તમને ખબર પડી ને? ચાલો એની પછી એક પક્ષી અભયારણ્ય છે રંગાના ઠીટુ. કયું છે? રંગાના ઠીટુ. અને રંગાના ઠીટુ પક્ષી અભયારણ્ય ક્યાં આવશે? જ્યાં બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આવે ને એની બાજુમાં જ, એટલે કે કર્ણાટકની અંદર જ આવશે. જેથી તો અહીંયા મેં એક પક્ષી અભયારણ્ય દર્શાવ્યું, એને શું કહેવાય? રંગાના ઠીટુ. કયું આવશે? રંગાના ઠીટુ. કયું આવશે? રંગાના ઠીટુ. કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યની અંદર. અને છેલ્લું પક્ષી અભયારણ્ય છે એ છે વેદાંતાંગલ. કયું પક્ષી અભયારણ્ય? વેદાંતાંગલ. અને એ ક્યાં આવશે તમને ખબર છે? આ ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એની નીચે. ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચે કયું આવશે? વેદાંતાંગલ. વેદાંતાંગલ. વિદ્યાર્થી મિત્રો આટલા તમે કરીને જશો ને એટલે હું તમને ગેરંટી આપું છું બોર્ડની અંદર તમને 1 માર્ક્સ પૂરેપૂરો મળી જશે. આની બાયનું લગભગ તમને ક્યાંય પૂછાશે નહીં. જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો સારી રીતે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. પછી તમે આની વ્યવસ્થિત એક રીતના પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ રહી જશે. બરાબર? ચાલો તો યાદ રહી ગયું. તો ખાસ કરીને એમાં આઈએમપી હું તમને કહી દઉં. આઈએમપી જે બોર્ડની અંદર વારંવાર પૂછાઈ ગયેલા છે ને એ હું તમને આઈએમપી કહી દઉં છું. બોર્ડની અંદર જો એક તો તમારે આ ઉપલા જે દચીગામ એ આઈએમપી છે, પછી કોર્બેટ આઈએમપી, કાજીરંગા, આ 3 આઈએમપી છે. પછી રણથંભોર, શિવનેરી, શિવપુરી, કાન્હા, રેડી, આ 3 આઈએમપી છે. પછી એક બાંદીપુર આઈએમપી છે, અને ગુજરાતની અંદર ગીર એક આઈએમપી છે. બરાબર? અને પછી આપણે પક્ષી અભયારણ્યમાં એક નળ સરોવર આઈએમપી છે, અને એક આમાં ચંદ્રપ્રભા આઈએમપી છે. પછી આટલા આઈએમપી મેં તમને કીધા. આ બોર્ડની અંદર વારંવાર પૂછાતા શું છે? રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 9 નો નકશો હતો. હવે આપણે ચેપ્ટર નંબર 8 છે જમીન, એનો નકશો આપણે કરીશું. અને સાથે સાથે ટૂંક જ સમયની અંદર ધોરણ 9 અને ધોરણ 10 ના પહેલી પરીક્ષાના જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે એ બધા જ આઈએમપી પ્રશ્નોને
1 તારીખ સુધીમાં આપણે આ ચેનલ પર લોન્ચ કરી દઈશું અને આ ચેનલને તમે વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરજો અને તમારે જે પણ વિદ્યાર્થીઓને નકશા બાબતે કાંઈ પણ મૂંઝવણ હોય તો એમને આ ચેનલ વિશે જરૂર માહિતી આપજો. તો નમસ્કાર, અસ્તુ.